આમાં કઈ વસ્તુનું કેટલું માપ છે મમ્મી? 100 ગ્રામ ચણાનો લોટ છે, 250 જાડો રવો છે અને 250 ગ્રામ તેલ છે. અને આ 2 કિલો ભાખરીનો લોટ છે, જાડો કરકરિયો. હા, હવે આપણે તેમાં ભાખરીના લોટમાં રવો છે, ચણાનો લોટ છે, અને એને બરાબર જો હાથથી મિક્સ કરી લેવાનું છે અને આ તેલનું મોણ આપી દેવાનું છે. તેલનું મોણ બરાબર લાગવું જોઈએ, મુઠિયા વળે ને એવું. હા, હવે મિક્સ થઈ ગયું છે, મોણ અપાઈ ગયું છે, આ રીતના મુઠિયા વળે એવું. અને ગરમ પાણી લેવાનું છે, ઠંડુય નહીં ને બહુ ગરમય નહીં, એવું પાણી લઈ અને આપણે આ મુઠિયા વાળવાને છે ને લોટ ભાખરી કરતાં થોડો કડક રાખવાનો છે. આપણા મુઠિયા વળી ગયા છે અને તેલે ગરમ થઈ ગયું છે. તો એને મીડિયમ ગેસ ઉપર આપણે બ્રાઉન થાય ને એવા મુઠિયા આપણે તળી લેવાના છે, અને તળાઈ જાય એટલે એને ઠારીને એ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. હા, અને આ ટુકડાને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને સારી રીતના આપણે પીસી લઈએ. તો આપણું જો દરદરું સુરમું તૈયાર છે. તેમાં 100 ગ્રામ બદામના ટુકડા, 100 ગ્રામ કાજુના ટુકડા, 100 ગ્રામ લાલ કિશમિશ આપણે નાખશું ને બરાબર ભેળવી દઈશું. અને એલચીના દાણા 8-10 એલચીના દાણાનો ભૂકો પણ આપણે નાખીશું. અને આ ગોળ કેટલો લીધો? 1 કિલો દેશી ગોળ છે અને 1 કિલો ઘી છે. હા, બેયનું માપ આપણે સરખું રાખવાનું. આને બરાબર ઓગાળવાના છે, બહુ આપણે પાયો નથી લેવાનો. બરાબર ગોળ ઓગળી જાય ને એટલે આ ચૂરમાની અંદર આપણે મિક્સ કરી દેવાનું. હા, પાક લીધા વગર જ તે મસ્ત ચોકલેટ જેવો ગોળ ઓગળી જાય એટલે નાખી દેવાનો. મિક્સ થઈ ગયું છે. હવે આપણું ચૂરમું રેડી છે એટલે આપણે નાના નાના માપના જો લાડુ વાળી લઈશું. તો લાડવાય પરફેક્ટ વળે છે અને ઘી પણ છૂટું પડે છે. લાડવા મસ્ત વેળાઓ. હા, અને ઉપર ખસખસના બી નાખવાના. આ કેટલા વ્યક્તિના લાડવા બનાવ્યા? 20 થી 25 લોકો આસાનીથી જમી શકે છે આમાં. હા, સરસ લાડુ બન્યા હો. આને આપણે એક રાત સેટ થવા મૂક્યા છે એટલે ચમચો મૂકીને ઉપર કપડું ઢાંકી દેવાનું એટલે ઘી પીવે નહીં અને ઠરી જાય એટલે લાડુ સવાર થાય એટલે તૈયાર છે જો. હા, આ આઈડિયા સારો. તો આ આપણે હવે ડબ્બામાં પણ ભરી લઈશું.